हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल राता वापी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ગણિત વિષયના પ્રકરણ નંબર 5 સંકર સંખ્યાઓનો ચોથો ભાગ જોવા જઈ રહ્યા છે। આજના વિડીયોમાં આપણે સંકર સંખ્યાના નવા ગુણધર્મો વિશેની ચર્ચા શરૂ કરીએ છીએ। તો શરૂ કરીએ છીએ વિડીયોને। સૌપ્રથમ આજે આપણે જોવાના છે તે છે આર્ગંડ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ। ચલો, આર્ગંડ આકૃતિ એટલે શું એ ચર્ચા આપણે કરી લીધી આર્ગંડ સમતલની। तो तेने આપણે પાછું સમજવાનું છે કે શું કરેલું છે। ત્યારબાદ આપણે તેનું ધ્રુવીય સ્વરૂપની ચર્ચા કરીશું કે જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ એટલે કે કોમ્પ્લેક્સ પ્લેન અથવા આર્ગંડ સમતલ એટલે કે આર્ગંડ પ્લેન કહેવામાં આવે છે। એટલે કે જો તમે યામ ભૂમિતિમાં જ संकर संख्या बनावी दो तो तेने संकर समतल अथवा तो आर्गंड समतल कहेवामां आवे छे। तेने ख्याल होवो जोईए। तमने मैं कीधेलुं ज छे, बतावेलुं छे आपणने एक्स वाय पी एक्स वाय एक संकर संख्या है अने ओ एक उगम बिंदु है। तो मैं तमने आगळ पण आनी चर्चा करेली हती कि ओ पी शुं आवे, उगम बिंदुथी बिंदुनुं अंतर। तो आर्गंड समतलमां संकर संख्यानो एक्स प्लस आई वाय नो मानांक ने शुं कहेवाशे? मैं कीधुं तेम एक्स प्लस आई वाय बराबर वर्गमूळ एक्स स्क्वेर वाय स्क्वेर ए उगम बिंदुथी पी बिंदुनु अंतर है। मैं आगे पण कीधेलुं कि कोईपण संकर संख्यानो मानांक शोधो तो तेनुं ते आर्गंड समतलमां आवेली संकर संख्यानुं उगम बिंदुथी अंतर कहेवाय छे। तो ते वस्तु पण तमारे अहींया ध्यान राखवानी छे कि आने शुं कहेवाशे? उगम बिंदुथी अंतर। चलो, त्यारबाद एक्स अक्ष परना बिंदुओने संगत संकर संख्या ए प्लस 0i स्वरूपे लखवामां आवे छे। एटले एक्स अक्ष पर जो कोई संकर संख्या तमे दर्शावो अहींया तो ए हमेशा तेनो वाय भाग एटले के काल्पनिक भाग शुं थई जशे? शून्य थई जशे। अने वाय अक्ष परना बिंदुओने जो तमे दर्शावो छो तो तेने संगत संकर संख्या शुं लखाशे? 0 प्लस आई बी एटले के बी आई स्वरूपे लखाशे। एटले के अहींया जो कोई समतल हशे, आ जग्या कोई बिंदु हशे अथवा आ संख्या पर कोई संकर संख्या हशे तो तेने तमे 0 प्लस आई बी स्वरूपे लखी शको अने एक्स अक्ष पर हशे तो ए प्लस 0 आई स्वरूपे तमे तेने लखी शको छो। तो समतलमां पण संकर संख्या लखी शकाय छे जेना एक्स अने वाय भाग शून्य बनी शके छे। हवे आपणे खबर छे कि जेनो वाय भाग शून्य तो आ शुद्ध वास्तविक संख्या थई जाय અને આનો x ભાગ શું છે એટલે આને કહેવાય શુદ્ધ કાલ્પનિક સંખ્યા। એટલે આપણે યાદ રાખવાનું કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા એટલે શું કે જેનો વાસ્તવિક ભાગ 0 હોય અને શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે કે જેનો કાલ્પનિક ભાગ 0 હોય। ચલો, ત્યારબાદ કે સ્વરૂપમાં હોય છે x અક્ષને અને y અક્ષને અનુક્રમે વાસ્તવિક અક્ષ એટલે કે રિયલ એક્સિસ અને y અક્ષને શું કહેવામાં આવે છે? કાલ્પનિક અક્ષ એટલે કે ઇમેજિનરી एक्सिस कहेवामां आवे छे। એટલે આ યાદ રાખવાનું કે x અક્ષને વાસ્તવિક અક્ષ કહેવાનું છે અને y અક્ષને શું કહેવાનું છે? તમારે કાલ્પનિક અક્ષ કહેવાનું છે। તો આ વસ્તુ પણ તમને અહીંયા ધ્યાનમાં રહેવી જરૂરી છે। પછી આર્ગંડ સમતલમાં બીજો કિસ્સો કે જો સંકર સંખ્યા z x પ્લસ આઈ વાય અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર ને આપણે શું લખીએ? x માઇનસ આઈ ને જો આર્ગંડ સમતલમાં અનુક્રમે બિંદુઓ p અને q વડે દર્શાવીએ, जो આપણે લખીએ p અને q તો અહીંયા યાદ રાખવાનું કે ભૌમિતિક રીતે બિંદુ x, y ને બિંદુ x, y ને x, y નું વાસ્તવિક અક્ષ સાપેક્ષ આરસી પ્રતિબિંબ કહેવાય છે। એટલે કે તમારે યાદ રાખવાનું કે કોઈપણ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા એ આપેલ સંકર સંખ્યાનું આરસી પ્રતિબિંબ છે। કોની અક્ષને સાપેક્ષ? વાસ્તવિક અક્ષને સાપેક્ષ એક આરસી પ્રતિબિંબ જોવા મળે છે। वास्तविक अक्षने सापेक्ष थशे, काल्पनिक अक्षने सापेक्ष थशे नहीं। एटले आ ध्यान राखवानुं छे के बधुं वास्तविक अक्षने सापेक्ष एटले केवी रीते जुओ जोयुं आ तमारो मुख्य संकर संख्या छे अने आ तेनी अनुबद्ध संकर संख्या छे। हवे धारो के कोई संकर संख्या अहींया आवी जाय p तो आना याम शुं हशे? -x, y हशे। तो एने अनुबद्ध संकर संख्या तमने आ समतलमां जोवा मळशे। अहींया q बराबर मळी जशे तमने -x અને -y। એટલે તમને જે પણ આરસી પ્રતિબિંબ મળે છે તે એક્સ અક્ષ એટલે કે વાસ્તવિક અક્ષની સાપેક્ષે જ આ અક્ષની સાપેક્ષે તમને તમારું આરસી પ્રતિબિંબ અનુબદ્ધ સંકર સંખ્યા માટે જોઈએ। કાલ્પનિક અક્ષની સાપેક્ષે તમને આરસી પ્રતિબિંબ જોવા મળશે નહીં। તો આ વસ્તુનું તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે જો કોઈ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યાને તેનું વાસ્તવિક અક્ષની સાપેક્ષ આરસી પ્રતિબિંબ કહેવાય છે। તો એ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમે એને કેવી રીતે દર્શાવો છો। चलो, त्यारबाद आई जाए कि आर्गन समतल पछी ध्रुवीय स्वरूप तमे केवी रीते दर्शावी शको छो। तो तेनी वात करीए हवे जो कि ध्रुवीय स्वरूपमां तमे एने केवी रीते सादरूप आपी शको छो। चलो, तो हवे वात करीए कि ध्रुवीय स्वरूपने तमे केवी रीते दर्शाववा मांगो छो।
તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. ચલો ધ્રુવીય સ્વરૂપ લખવા પહેલાં મારા પાસે કે ધારો કે સંકર સંખ્યા લઈ લો z બરાબર x પ્લસ iy ને બિંદુ p વડે દર્શાવેલ છે અને ધારો કે દિશાયુક્ત રેખાખંડ OP ની લંબાઈ r છે અને OP એ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. એટલે આકૃતિ કઈ રીતે મળશે? જો આ રેખાખંડ OB છે સંકર સંખ્યા સ્વરૂપે, એની લંબાઈ r કે જેને આપણે શું કહેવાનું છે માનાંકમાં z લીધું છે અને તે x અક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે? થીટા માપનો ખૂણો. x અક્ષની ધન દિશા એટલે કે દિશા આ જોવી જોઈએ, ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં, બીજી કોઈ દિશામાં જવું જોઈએ નહીં. તો તેનું તમારે ધ્યાન રાખવાનું છે કે તમને અહીંયા જે મળે છે તે x અક્ષની ધન દિશા સાથેનો કિસ્સો મળે છે. ચાલો હવે આ મળી ગયા પછી મારે હવે લેવાનું છે કે આ ધ્રુવીય સ્વરૂપમાં મેં કેવી રીતે રૂપાંતર કરી શકું છું તે જુઓ. તો r થીટાને બિંદુ p ના ધ્રુવીય યામ કહેવામાં આવે છે. એટલે p ના ધ્રુવીય યામ લખવું હોય તો x યામ લખાશે r અને y યામ લખાશે થીટા. તો આ એના શું કહેવાશે? ધ્રુવીય યામ. તો હવે આ ધ્રુવીય યામને મારે કેવી રીતે સરખાવવાનું છે? તો જો આપણે જોયું છે કે કેવી રીતે તેને સરખાવવાનું છે તો તે જુઓ. તો માટે આપણે ઉગમ બિંદુને ધ્રુવીય પોલ એટલે કે પોલ કહીશું અને x અક્ષની ધન દિશાને આદ્ય રેખા અથવા તો મૂળ રેખા કહીશું. ચલો હવે ધ્રુવીય સ્વરૂપ બનશે કેવી રીતે? તો મારે x અને y નું મૂલ્ય મેળવવાનું છે. તો ધારો કે થોડી વાર માટે આપણને ખબર છે કે જો એકમ વર્તુળ હોય, જો અહીંયા એકમ વર્તુળ હોય તો આપણને ખબર છે કે વર્તુળમાં કોઈ પણ સમક્ષે x નું મૂલ્ય શું થઈ જશે? cos થીટા. પર હવે મારે જો અહીંયા મેળવી લો કે આ થીટા છે, આ x છે અને આ y છે. ધારો કે આ x છે અને આ y લઈએ. તો ચલો x નું મેં શું લખી શકું આના અકોર્ડિંગ? આ થીટાના હિસાબે. તો x બરાબર લખાશે sin થીટા બરાબર શું લખાશે? જો x ના છેદમાં r બરાબર શું થશે? cos થીટા. માટે x બરાબર શું થઈ જશે? r cos થીટા. તે જ રીતે y ના છેદમાં r બરાબર શું આવશે? sin થીટા આવશે. માટે y નું મૂલ્ય શું આવે? r sin થીટા. તો મારે સંકર સંખ્યા કઈ છે? x પ્લસ iy. તો મેં બંનેમાં શું લખી શકું છું? r sin cos થીટા વત્તા i r sin થીટા. હવે r બંનેમાંથી સામાન્ય નીકળી જશે. માટે મારું જે ધ્રુવીય સ્વરૂપ હશે z બરાબર શું લખાશે? r સામાન્ય cos થીટા પ્લસ i sin થીટાને સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ અથવા ઇંગ્લિશમાં એને કહેવાય છે પોલર ફોર્મ. અને શું કહેવાય છે? તમારું પોલર ફોર્મ કહેવાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે લખાશે? x બરાબર સંકર સંખ્યા z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા, જ્યાં r શું લખાશે? વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે કે z માનાંક z એટલે કે z નો માનાંક કહેવાશે. અને થીટા શું થઈ જશે? હવે તમે કહેશો થીટા કેવી રીતે મેળવવાનું? થીટા જરૂરી છે. તો અને થીટા એ z નો કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ અથવા એમ્પ્લિટ્યુડ કહેવાય છે, જેને સંકેતમાં argz વડે દર્શાવાય છે. એટલે હવે અહીંયા એક નવો મુદ્દો આવી ગયો કે આર્ગ્યુમેન્ટ કોણાંક ઇંગ્લિશમાં કહેવાય છે આર્ગ્યુમેન્ટ અથવા એમ્પ્લિટ્યુડ અને તેને સંકેતમાં argz વડે દર્શાવવામાં આવે છે. તો argz કેવી રીતે શોધવાનો? તે સૌથી મુખ્ય કિસ્સો છે જે તમારે ધ્યાન રાખવાનું છે. ચલો argz શોધવા માટે તમારે એક નિયમનું પાલન કરવાનું છે. એટલે પહેલા હવે આપણે શીખીશું. આ તમારે યાદ રાખવાનું કે ધ્રુવીય સ્વરૂપ શું છે. આ તો તમારું મેઇન કિસ્સો આવી ગયો ધ્રુવીય સ્વરૂપનો. પણ તેમાંથી એક નવો કિસ્સો આવી ગયો કે કોણાંક એટલે શું અને કોણાંકને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય અલગ અલગ કિસ્સામાં. તો તે આપણે હવે જોઈશું. તો કોણાંક માટે એક નોંધ રાખવાની છે કે જો આપણે થીટાની કિંમત -π થી π ની વચ્ચે જો લઈએ તો તેને z નો મુખ્ય કોણાંક તરીકે એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ તરીકે કહેવાય છે. જો થીટાની કિંમત -π થી π ની વચ્ચે હોય તો. અને જો અન્યથા દર્શાવેલ ન હોય તો તેને સંકેતમાં આર્ગ્યુમેન્ટ z વડે દર્શાવાય છે. જો કંઈ નહીં કીધેલું હોય તો ડાયરેક્ટલી આર્ગ્યુમેન્ટ z કહી શકો છો. દર્શાવેલું નહીં હોય તો તમે ડાયરેક્ટલી શું લખી શકો? આર્ગ્યુમેન્ટ ઓફ z. એટલે કે તમારે યાદ રાખવાનું કે મુખ્ય કોણાંકનું મૂલ્ય -π થી π ની વચ્ચે જ આવવું જોઈએ. તો આ કોણાંક શોધાય કેવી રીતે? આર્ગ્યુમેન્ટ ઓફ z તમે શોધશો કેવી રીતે? તે કિસ્સો શીખવો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. હવે આની શોધવાની બે રીત છે, પરંતુ મેં તમને એકદમ સરળ રીત બતાવું છું કે કેવી રીતે તમે આર્ગ્યુમેન્ટ ઓફ z શોધી શકો છો. તો હવે જે કિસ્સો જોઈશું તે આવશે કે આર્ગ્યુમેન્ટ ઓફ z તમે કેવી રીતે મેળવવાના છે. ચલો તો તેની ચર્ચા કરીએ. તો આપણે વાત કરી તેમ આપણે શીખવાનું છે કોણાંક, ઇંગ્લિશમાં જેને કહેવાય આર્ગ્યુમેન્ટ અથવા એમ્પ્લિટ્યુડ.
ચલો હવે આને શોધવાનું કેવી રીતે? તો ધારો કે પાછું લઈ લો કે સંકર સંખ્યા એક્સ ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ વાયને બિંદુ પી સ્વરૂપે આપણે દર્શાવેલ છે. તો હવે યાદ રાખવાનું કે પહેલાં તમારે શોધવાનું ટેન આલ્ફા, જેનું મૂલ્ય છે માનાંકમાં વાય બાય એક્સ શોધો, અને જ્યાં આલ્ફાનું મૂલ્ય 0 થી પાઈ બાય 2 ની વચ્ચે આવી શકે છે. તમારે કરવાનું શું છે? પહેલાં ટેન આલ્ફા શોધવાનું છે. ટેન આલ્ફાનું મૂલ્ય માનાંકમાં વાયના છેદમાં એક્સ, એટલે કે આ ભાગ્યા આ કરવાનું છે. આ તમારે સૌપ્રથમ શોધવાનું છે. અને આલ્ફાનું મૂલ્ય હંમેશા યાદ રાખજો કે 0 થી પાઈ બાય 2, એટલે કે પ્રથમ ચરણમાં ધન સંખ્યા જોવા મળશે. આ તમારે ધ્યાન રાખવાનું છે એકદમ સરળતાથી. ચલો ત્યારબાદ શું કરવાનું છે? તો હવે આ શોધી લીધા પછી તમારે શું કરવાનું છે તે જોઈએ કે આટલી ક્રિયા તો તમારે જરૂરી છે કરવાની. ટેન આલ્ફા શોધો, વાય બાય એક્સ. ચલો ત્યારબાદ તમારે શું કરવાનું છે કે સંકર સંખ્યા કયા ચરણમાં છે તે નક્કી કરવાની. ચરણ પ્રકાર એટલે કે થીટા એ ઝેડનો શું છે? કોણાંક છે. એટલે આપણે થીટાનું મૂલ્ય શોધવાનું છે. પણ મેં તો શોધ્યું છે આલ્ફા. તમે વાત કરી કે સર આપણે તો થીટા શોધવાનું છે, ને તમે તો શોધી લીધું આલ્ફા. તો આલ્ફા માટે થીટાનો સંબંધ ધરાવશે ચરણ પ્રમાણે, કે કયા ચરણમાં કયું બિંદુ આવેલું છે. તો તેના માટે તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે. જુઓ, આ કોષ્ટક પરથી તમે જોઈ શકો છો. જો તમારે જોવાનું છે કે ચરણ કયું છે? પ્રથમ ચરણ. ચલો પ્રથમ ચરણ એટલે કે એક્સ અને વાય બંને શું આવશે? ધન સંખ્યા. એટલે કે સંકર સંખ્યા 2 + 3i કે 1 + i આવા સ્વરૂપે આવે, એટલે બંને ધન. તો એ પ્રથમ ચરણમાં આવે. પ્રથમ ચરણમાં આવે તો થીટાનું મૂલ્ય કોના બરાબર થઈ જશે? આલ્ફા બરાબર. એટલે કે જે તમારો આલ્ફા છે તે તમારો થીટા બની જશે. પછી જો બીજા ચરણમાં આવે તો જ્યારે એક્સ ઋણ હોય અને વાય શું હોય? ધન હોય. એટલે કે આવું હોય કે -2 + 3i આપેલું હોય, કે પછી -1 + i આપેલું હોય. તો એ કિસ્સો કયા ચરણમાં આવે? બીજા ચરણમાં. જો બીજા ચરણમાં આવે તો થીટાનું મૂલ્ય પાઈ માઇનસ આલ્ફા, એટલે કે તમે અહીંયાથી જે આલ્ફા મેળવશો ખૂણો, તે પાઈમાંથી માઇનસ કરવાનો. પાઈમાંથી એને માઇનસ કરો તો તે તમને મૂલ્ય મળશે, તે તમારું શું આવશે? થીટા. ચલો તે જ રીતે ત્રીજો કિસ્સો આપેલો છે ત્રીજા ચરણમાં. ચલો ત્રીજા ચરણમાં આવે એટલે બંને ઋણ હોવા જોઈએ. ત્રીજો ચરણ એટલે તમારું શું આવવું જોઈએ? બંને ઋણ આવવું જોઈએ. ચલો બંને ઋણ એટલે કયો કિસ્સો થઈ ગયો તે જુઓ. બંને ઋણ થવા જોઈએ. બંને ઋણ એટલે કે આવું કે -2 - 3i કે -1 - i આવા સ્વરૂપ કે જે બંને ઋણ છે. જો આવા ઋણવાળા કિસ્સા તમને જોવા મળે તો તમારે યાદ રાખવાનું કે એ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. હવે જો ત્રીજા ચરણમાં હોય તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં મુખ્ય કોણાંક થઈ જશે પાઈ પ્લસ પાઈ પ્લસ આલ્ફા. એટલે કે તમારે શું કરવાનું? અહીંયાથી જે આલ્ફા મળે તેને માઇનસ પાઈમાં ઉમેરવાનું છે. અને ત્યારબાદ જો ચોથું ચરણ એટલે કે મને 2 - 3i કે 1 - i આ ચોથા ચરણના કિસ્સા બતાડે. તો જો આ ચોથા ચરણના કિસ્સામાં આવી જાય તો તમારે ધ્યાન રાખવાનું કે થીટાનું મૂલ્ય થઈ જશે -આલ્ફા. એટલે કે જે અહીંયા આલ્ફા બનાવેલો છે તેને માઇનસ મૂલ્ય આપી દો. તો તે પ્રમાણે તમે તેનું મૂલ્ય સરળતાથી મેળવી શકો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે મુખ્ય કોણાંક તમને કઈ રીતે જોવા મળશે. ખ્યાલ આવી ગયો? એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે મુખ્ય કોણાંકના કિસ્સામાં તમે તેનું મૂલ્ય કેવી રીતે મેળવો તેના પર આધાર રાખે છે. ખ્યાલ આવી જશે? જો ચરણ પ્રકાર યાદ રાખવું હોય તો આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણને ખબર જ છે કે આ પ્રથમ ચરણ છે. આ કયું ચરણ છે? આપણું બીજું ચરણ છે. આપણને ખબર જ છે આ વસ્તુ. આ ત્રીજું ચરણ છે મારા માટે, અને આ મારું ચોથું ચરણ છે. ચલો તો ચારે ચાર ચરણ પ્રમાણે તમે તેનું મૂલ્ય યાદ રાખી શકો છો કે તમને આન્સર શું મળે છે. ખ્યાલ આવી ગયો? આપણને ખબર જ છે એક્સ વાય ધન છે. અહીંયા ખૂણો કઈ રીતે ગણવામાં આવે? કે આ રીતે ગણવામાં આવે. અહીંયા આવે અને અહીંયાથી અહીંયા ખૂણો બને તો તે થીટા થઈ ગયો. પછી અહીંયા જે ખૂણો બને તો આને બીજો ખૂણો કહી દે કે આ ખૂણો થીટા થઈ ગયો. પછી અહીંયા ખૂણો આમ ગણવામાં આવે, અહીંયા ઉલટી દિશામાં, એટલે માઇનસમાં ખૂણો ચાલી ગયો. અને અહીંયા બીજો ખૂણો બની જાય તે પાછો ગણવામાં આવે. એટલે ખૂણાની દિશા પ્રથમ અને બીજા ચરણમાં ઘડિયાળના કાંટાની દિશા ઊંધી દિશામાં, અને અહીંયા ઘડિયાળના કાંટાની દિશામાં ગણવામાં આવે. એટલે તમારા ખૂણા ઋણ અને ધન જોવા મળે છે. તો તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કે પ્રથમ ચરણ કે બીજા ચરણમાં તે કેવી રીતે તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો ધ્રુવીય સ્વરૂપમાં તમારે કોણાંક મેળવવો જરૂરી છે. તો કોણાંકમાં તમારે આ જ કરવાનું. પાછું યાદ રાખજો શું કરવાનું છે? ટેન આલ્ફા મેળવો, માનાંકમાં વાયના છેદમાં એક્સ, એટલે ધન જવાબ જ મળશે, ભલે અહીંયા ઋણ આપેલા હોય. ત્યારબાદ સંકર સંખ્યામાં એક્સ ધન છે કે ઋણ તે પ્રમાણે નક્કી કરો અને તેના પ્રમાણે તમારો જવાબ આપી દો. તો આ પ્રમાણે તમે ધ્રુવીય સ્વરૂપનું સાદુરૂપ આપી શકો છો. ચલો થોડાક વિશિષ્ટ પ્રકારના પ્રશ્ન આવી જાય તો તેના ધ્રુવીય સ્વરૂપને કેવી રીતે લખવાનો, અથવા તો કોણાંકના ગુણધર્મો છે એ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. કોણાંકના કેટલાક ગુણધર્મો જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે. કેવી રીતે? ચલો તો તે જોઈએ. તો મેં કીધું છે તમારે શીખવાનું છે કોણાંકના ગુણધર્મો. આ એક કોષ્ટક બનાવું છું. આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કે તમે ડાયરેક્ટ કોણાંક આવી સંકર સંખ્યા હોય તો તેનો કોણાંક કેવી રીતે શોધવાનો તે તમને જવાબ મળી જાય છે. ચાલો ધારો કે સંકર સંખ્યા લઈ લેવા પહેલાં, અને ત્યારબાદ તેના મેં લઈ લેવા કોણાંકના મૂલ્યો. ચલો મેં કોષ્ટક બનાવી દઉં છું. એક પહેલું સંકર સંખ્યા છે. જો બધી અલગ અલગ સંકર સંખ્યાઓ છે તો તેના પ્રમાણે તેના કોણાંકો લખેલા છે.
चलो पहली संकर संख्या की बात करूँ कि x प्लस 0 और माइनस 0 आई એટલે કે વાસ્તવિક ભાગ છે પર કાલ્પનિક ભાગ શૂન્ય છે અને ધન વાસ્તવિક ભાગ છે. આ શું છે? ધન સંકર સંખ્યા છે. એટલે કે આનામાં તમે જો કિસ્સો યાદ રાખો છો તમે બતાવી દઉં છું. આમાં કિસ્સામાં બાજુમાં લખું છું કે 2 આપેલું છે, 3 આપેલું છે, 1/2 આપેલું છે. આવી બધી સંકર સંખ્યા આપેલી હોય તો એ આ પ્રકારની સંકર સંખ્યા થઈ જાય. તો આવા કોણાંકનું મૂલ્ય આવે એટલે આનું કોણાંકનું મૂલ્ય હંમેશા શું થઈ જાય? 0 થઈ જાય. પછી આ પ્રકારનું એટલે કે -2, -3, -5 આવી સંકર સંખ્યા આપેલી હોય તો એ આ પ્રકારની સંકર સંખ્યા બનશે. ચલો આ પ્રકારની સંકર સંખ્યા આવે તો તેના કોણાંકનું મૂલ્ય +5. આ વાત હવે સર આવું બને કેવી રીતે? તો આપણે જે કોણાંક એટલે શું કે સંકર સંખ્યા x અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવે? ચલો 2 છે એટલે y0 એટલે 2,0 અહીંયા આવવાનો. ચલો આ સંકર સંખ્યાને x અક્ષ વચ્ચેનો ખૂણો કયો બની ગયો? 0. તો તેના થીટાનું મૂલ્ય 0 થઈ ગયું તો તેનો આર્ગ્યુમેન્ટ 0 થઈ ગયો. પછી -2,0 ક્યાં મળે તમને? અહીંયા જેવું મળે. તો અહીંયાથી લઈને અહીંયા ખૂણો કેટલો બને? 180 અંશનો ખૂણો, જેને તમે રેડિયનમાં શું લખી શકો છો? પાઈ. તો માટે તેનો ખૂણો મૂલ્ય પાઈ મળી ગયું. મેં કીધું તેમ 0 થી પાઈની વચ્ચે ગમે તે હોઈ શકે, તેનાથી નાનું કે મોટું હોઈ શકે નહીં. તે જ રીતે પછી આવી સંકર સંખ્યા આપેલી છે. મેં પાછો એકવાર કિસ્સો ખાલી બે લખી દઉં છું એટલે તમને યાદ રહેશે કે કયા પ્રકારની સંકર સંખ્યાને કહેવાશે. જેવી રીતે પહેલા સંકર સંખ્યામાં કીધું મેં કે 2 લખેલું છે, 3 લખેલું છે, 5 લખેલી છે. આવી સંકર સંખ્યા આપેલી હોય તો કોણાકા, પછી -2, -3 આવું કંઈક લખેલું આવે તમારા માટે તો તમારે યાદ રાખવાનું છે કે તે મૂલ્ય શું છે? -2 છે, -3 છે. તો એ બધી સંકર સંખ્યા અહીંયા. પછી અહીંયા શું આવશે? 2i, 3i એટલે કે i વાળો જ ભાગ આપેલો છે અને ધન સંખ્યા આપેલી છે. તો જો આવો કિસ્સો આવી જાય તો તમારે યાદ રાખવાનું કે તેનો મુખ્ય કોણાંક શું આવે? π/2. એનું કારણ કે તમને હવે અહીંયા જોવા મળશે i ધન સંખ્યા એટલે અહીંયાથી અહીંયા ખૂણો કેટલો બનવાનો? π/2 નો બનવાનો છે. ખ્યાલ આવી ગયો? અને પછી -2i, પછી તે રીતે -3i આવું આપેલું હોય તો આ પ્રકારની સંકર સંખ્યા તો ક્યાં તો 3π/2 અથવા -π/2. પણ એ કેવી રીતે મળે? કે જો આપણે ત્રણ સંખ્યા જોઈ તો માઇનસ અહીંયા મળવાનું છે તમને. તો જો તમે ઘડિયાળના કાંટાની દિશામાં અહીંયાથી અહીંયા જાઓ તો 3π/2 મળે, અને પર તમે અહીંયાથી અહીંયા જાઓ તો આ શું મળે? -π/2. એટલે આ બંનેમાંથી તમે કોઈ પણ એક જવાબ લખી શકો છો કે એનો કોણાંક શું આવશે? -π/2 થી +3π/2 અથવા -π/2. તો આ બંને જવાબ લખી શકો. પછી મને કહે કે -z નું શોધી આપો. એટલે કે તમને આપેલું હોય કે z આપેલું છે તમને 2 + 3i નો કોણાંક આપેલો છે. આ કે તમને z બરાબર 2 + i3 આપેલું છે. તો તમને અને આનું આર્ગ્યુમેન્ટ તમને આપેલું છે z. તો તમને કહે કે -z નું શોધીને આપો તો -z નું તમને શું લખવાનું? એટલે કે -2 - 3i નો કોણાંક શોધવાનો છે તમારે. ખ્યાલ આવી ગયો? એટલે ચરણ બદલાઈ જવાનું. ચરણ શું થઈ જવાનું કે જો તમે પ્રથમ ચરણમાં હોવાના તો જો માનાંક લેશો એટલે તમે ચોથા ચરણમાં ચાલી જવાના. એટલે કેટલું ઉમેરાઈ ગયું? કાં તો પાઈ પ્લસ થયું કાં તો પાઈ માઇનસ થઈ જાય છે. બંનેમાંથી એક કિસ્સો થવાનો છે. તે જ રીતે તમે જો પ્રથમ ચરણમાં હોય તો અહીંયા જવાના તો કાં તો પાઈ પ્લસ ક્યાં તો પાઈ માઇનસ થઈ જશે. એટલે તેને શું લખાશે? આર્ગ્યુમેન્ટ z +or -π નો માનાંક એટલે કે ધન અંક ખૂણો જ મળવો જોઈએ મને. તો આ રીતે મેં તેના આર્ગ્યુમેન્ટ ઓફ z ને શોધી શકું છું. ચલો ત્યારબાદ બીજો કિસ્સો શું છે? iz છે. iz એટલે શું થઈ જાય? વાસ્તવિકને કાલ્પનિક બનાવી દીધા અને કાલ્પનિકને વાસ્તવિક બનાવી દે છે. iz નો મિનિંગ શું છે? વાસ્તવિકને કાલ્પનિક અને કાલ્પનિકને વાસ્તવિક. એનો અર્થ કે ધારો કે મને z બરાબર આપેલું છે 2 + 3i છે. તો iz નો મિનિંગ કે મારે z ને i વડે ગુણવું પડે એટલે આ થઈ જશે 2i + 3i². એટલે આને શું લખાશે મારા પાસે? 2i - 3 લખાશે. જોયું? એટલે વાસ્તવિકને કાલ્પનિક બનાવી દે અને કાલ્પનિકને ચિહ્ન બદલી કાઢે વાસ્તવિકનું. તો આ રીતે જો ખૂણો આવી જાય તો તેનું ખૂણાનું મૂલ્ય શું થઈ જશે? iz નું તો π/2 વત્તા આર્ગ્યુમેન્ટ ઓફ z. એટલે કે આનું આર્ગ્યુમેન્ટ મેળવવાનું અને તેમાં શું ઉમેરી દેવાનું? π/2. તો તમને તમારો કોણાંક મળી જશે. તે રીતે -iz આવે તો શું કરવાનું? જો કે -iz આવી જાય તો તમારે શું લેવાનું છે? -iz છે એટલે કે -i થી મલ્ટીપ્લાય કર્યું એટલે આ માઇનસ થઈ જશે અને આ થઈ જશે પ્લસ. જોયું? આ રીતે થઈ જશે. ને તેમાં પણ તમારે શું કરવાનું કે આર્ગ્યુમેન્ટ z માંથી π/2 માઇનસ કરવાનું છે. તો આ રીતે તમે કોણાંક યાદ રાખી શકો અથવા સંકર સંખ્યા નવી બનાવીને પાછો નવો કોણાંક મેળવી લો તો તે પ્રમાણે પણ તમને વાંધો આવશે નહીં. ક્યાં તો નવી સંકર સંખ્યા પહેલા મેળવો અને પછી કોણાંક મેળવશો તો પણ કંઈ વાંધો આવશે નહીં. ચલો ત્યારબાદ બીજા એક વિશિષ્ટ પ્રકારના આવશે. તે કિસ્સો જુઓ કે z ની ઘાત n નો આર્ગ્યુમેન્ટ એટલે કે કોણાંક મેળવવાનો હોય તો તેનો આન્સર n ગુણાકારમાં z ની આર્ગ્યુમેન્ટ થઈ જશે. એટલે કે જે z નો કોણાંક મળે તેને n વડે ગુણી કાઢો.
પછી Z1 ગુણાકારમાં Z2 થયેલું હોય એટલે કે બે સંકર સંખ્યાઓના ગુણાકારનો કોણાંક મેળવવો હોય તો તમે બંનેના કોણાંકનો સરવાળો લઈને પણ ડાયરેક્ટ જવાબ મેળવી શકો છો. અથવા Z1 ભાગાકારમાં Z2 આપેલું હોય તો તમે શું કરી શકો છો, Z1 ભાગાકારમાં Z2 આપેલું હોય તો તમે બંનેને બાદબાકી લઈને પણ તેનો કોણાંક મેળવી શકો છો. એટલે આ ક્રિયા તમારા માટે ખૂબ જ સરળ છે કે જેનાથી તમે તેનું મૂલ્ય મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. થોડા કિસ્સાઓ પણ આપણે લઈશું કે જેથી આપણને તેનો જવાબ મળવામાં સરળતા રહેશે. ચલો ત્યારબાદ હવે મારે જે મેળવવાનું છે તે જુઓ કે આના અનુસાર કોઈ થોડાક પ્રશ્નો જોઈએ કે કેવી રીતે કોણાંક અને આનો ઉપયોગ કરીને તમે પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો. તો થોડાક આપણે MCQને થોડાક ખાલી સાદા પ્રશ્નો જોઈએ છે કે જેમાં તમે કોણાંકના મૂલ્ય મેળવી શકો છો. ચલો પ્રથમ કિસ્સો જોઈએ. ચલો થોડાક પ્રશ્નો જોઈએ કોણાંકના એના, તો જેનાથી આપણને ખ્યાલ આવશે કે પ્રશ્ન કેવી રીતે ઉકેલવાનો છે. પ્રશ્ન છે પહેલો કે નીચેની સંકર સંખ્યાઓના માનાંક તથા મુખ્ય કોણાંકો શોધો. ચલો જોઈએ સૌપ્રથમ શું આપેલું છે. x પહેલું સંખ્યા છે 1 + i. ચલો સંકર સંખ્યા આપેલી છે 1 + i, સરખાવીએ એને x + iy સાથે. તો z બરાબર 1 + i ને સરખાવ્યું x + iy સાથે, તો મને x નું મૂલ્ય શું જોવા મળશે અહીંયા 1, અને i સાથે પણ કંઈ નથી એટલે y બરાબર પણ શું આવી જશે, 1 આવી જશે. ચલો હવે આપણે શું શોધવાનું છે, x અને y ના મૂલ્ય આપણને અહીંયા મળી ગયા. હવે મારે શોધવાનું છે tan આલ્ફા. tan આલ્ફા બરાબર શું લખાશે, માનાંકમાં y ના છેદમાં x બરાબર 1 ના છેદમાં 1 એટલે માનાંકમાં 1 એટલે તેનો જવાબ આવી જશે 1. હવે આપણને ખબર છે કે આલ્ફાનું મૂલ્ય 0 થી π/2 એટલે કે પ્રથમ ચરણમાં હોવું જોઈએ. તો પ્રથમ ચરણમાં tan આલ્ફાનું મૂલ્ય 1 ક્યારે બને, π/4 આગળ. તો મેં લખી શકું છું કે આલ્ફા બરાબર શું થઈ જશે, π/4. ચલો હવે ચરણ નક્કી કરીએ. તો x પણ ધન છે અને y પણ ધન છે. ચલો બંને ધન હોય તો આપણને ખબર છે કયું ચરણ આવી જાય, પ્રથમ ચરણ. માટે લખી શકો કે અહીં x > 0 અને y > 0 પ્રથમ ચરણ છે. ચલો પ્રથમ ચરણમાં આપણને ખબર છે કે થીટા અને આલ્ફાનું મૂલ્ય તો સમાન હોય. માટે લખી શકો થીટા બરાબર આલ્ફા બરાબર π/4. તો આ તમારો શું મળી ગયો, તમારો મુખ્ય કોણાંક, કે મુખ્ય કોણાંક થીટા તમારો શું આવશે, π/4. અથવા તમે તેને શું લખી શકો છો, આર્ગ્યુમેન્ટ ઓફ z પણ લખી શકો છો કે આર્ગ્યુમેન્ટ ઓફ z નું મૂલ્ય શું આવશે, π/4. ચલો હવે π/4 આવી ગયું. ત્યારબાદ શું કરવાનું છે, મારે માનાંક મેળવવાનો છે. તો માનાંકમાં ખબર જ છે z માં 1/2 + 1/2 એટલે 1 + 1 એટલે વર્ગમૂળમાં 10. તો આ રીતે તમને જવાબ મળી જાય છે પ્રથમ પ્રશ્નનો જો એકદમ સરળતાથી. ચલો ત્યારબાદ બીજો એક પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે -1 + √3i. ચલો સરખાવો પાછું. તો z બરાબર -1 + √3i બરાબર x + iy લખો તો x બરાબર મળશે -1 અને y બરાબર મળશે √3. ચલો પહેલા tan આલ્ફા એટલે માનાંકમાં y ના છેદમાં x એટલે કે માનાંકમાં √3 ના છેદમાં -1. ચલો વર્ગમૂળ માનાંકમાં છે એટલે ખાલી બચશે √3. ચલો પાછું આલ્ફા નું મૂલ્ય વર્ગમૂળ કરે થાય પ્રથમ √3 ક્યારે થાય, પ્રથમ ચરણમાં જ્યારે π/3 હોય. માટે આલ્ફા બરાબર શું આવશે, π/3. ચલો હવે જુઓ કે x ઋણ છે અને y ધન છે. x ઋણ અને y ધન ક્યારે થાય, બીજા ચરણમાં. તો બીજા ચરણમાં ખબર છે કે થીટાનું મૂલ્ય થઈ જશે π - આલ્ફા. માટે લખી શકો છો x ઋણ અને y ધન માટે બીજું ચરણ. માટે થીટા બરાબર π - આલ્ફા એટલે કે π - π/3. તો તેનો જવાબ શું આવશે, 2π/3. તો આ રીતે તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ચલો ત્યારબાદ એના પછીનો જવાબ શું આવશે કે માનાંક z એટલે વર્ગમૂળમાં -1/2 1 અને વર્ગમૂળ 3/2 3 એટલે 3 + 1 4 અને વર્ગમૂળ 4 બરાબર થઈ જશે 2. તો આ રીતે તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ચલો ત્યારબાદ બીજા બે પ્રશ્ન તમને મેં હોમવર્કમાં આપ્યું છું. ત્રીજો પ્રશ્ન છે -√3 ના છેદમાં -i અને 1 - i છે. ચલો તો આ બંને પ્રશ્ન તમારા હોમવર્કમાં રહેશે. તમે ટ્રાય કરો જાતે કે તમે આ રીતે કોણાંક શોધી શકો છો કે નથી શોધી શકતા. ખ્યાલ આવી જશે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ થોડાક પ્રશ્નો જોઈએ હવે. ચલો હવે મેં કીધું તેમ ડાયરેક્ટ પ્રશ્ન છે કે નીચેની સંકર સંખ્યાઓના માનાંક અને કોણાંક શોધો. પહેલું છે જો -3 છે, -2i છે, 1 છે અને 2i છે. ચલો પાંચમા પ્રશ્નમાં જવાબ તો આપણને ખબર જ છે શું છે, -3 છે. ચલો -3 એટલે કયા પ્રકારની સંખ્યા, આ પ્રકારની સંખ્યા થઈ ગઈ. એટલે -3 માટે તમે શું લખી શકો એને, -3 + 0i ઇમ્પ્લાઇઝ ધેટ થીટાનું મૂલ્ય તો ડાયરેક્ટ જ મળી ગયું. માટે થીટા બરાબર શું થઈ જશે, π. ખ્યાલ આવી ગયો. ડાયરેક્ટ જ જોવાનું છે આપણે, આ કોષ્ટક યાદ રાખવા એટલે કીધેલું છે. ચલો છઠ્ઠા પ્રશ્નમાં શું થઈ જશે જુઓ, -2i છે. ચલો -2i ને તમે શું લખી શકો છો, 0 - 2i લખી શકો છો. ચલો 0 - 2i એટલે આ પ્રકારનો પ્રશ્ન આવી ગયો. ઇમ્પ્લાઇઝ ધેટ થીટાના તમારા બે મૂલ્ય શક્ય છે. ક્યાં તો થીટા બરાબર 3π/2 લખી શકો તમે. પર આપણને મુખ્ય કોણાંક કીધો છે. મુખ્ય કોણાંકનું મૂલ્ય π કે -π થી વધારે થવું નહીં જોઈએ. એટલે અહીંયા થીટાનું મૂલ્ય શું લખવું પડશે તમારે, -π/2.
3π/2 નહીં લખાશે કારણ કે મુખ્ય કોણાંક કીધેલો છે ને, મુખ્ય કોણાંકનું મૂલ્ય -π થી π ની વચ્ચે જ રહેવું જોઈએ, એટલે ધ્યાન રાખજો. ચલો 7મો પ્રશ્ન છે તે જુઓ. શું આપેલું છે? 1. 1 ને તમે શું લખી શકો છો? પાછું 1 + i 0i, એટલે કયા પ્રકારની સંખ્યા થઈ ગઈ? પ્રથમ પ્રકારની સંખ્યા. એટલે આના માટે આપણને ખબર જ છે કે થીટાનું મૂલ્ય શું આવશે? થીટા બરાબર 0 થઈ જશે. તે જ રીતે 8મો પ્રશ્ન જુઓ. 8મા પ્રશ્નમાં શું આપેલું છે? 2i. 2i આપેલું છે એટલે કયા પ્રકારનો પ્રશ્ન? 0 + 2i આવી ગયું ડાયરેક્ટલી. 0 + 2i આવે એટલે આપણને ખબર છે કોણાંક કયા પ્રકારનો થશે? આ પ્રકારનો. એટલે આના માટે થીટાનું મૂલ્ય ડાયરેક્ટલી શું થઈ જશે? π/2. તો આ પ્રકારે તમે તેના જવાબો મેળવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આવા પ્રકારના પ્રશ્નો જ્યારે આવે કોણાંક માટે તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો. તો આ રીતે તમે તેનો જવાબ સિમ્પલ સરળતાથી મેળવી શકો છો. તો આજના વિડીયોમાં આપણે બસ આટલું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વધુ સૂત્રો અને બધા નિયમો સાથે ફરીથી મળીશું. તો આજનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.